ધાનેરામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ભારતની ભૂમિ ઉપર બાબા સાહેબનું નામ સદા માટે અમર છે। ભારતના સંવિધાનની રચના કરનાર અને દલિત સમાજના ઉત્થાન માટેનું કાર્ય કરનાર એવા બાબા સાહેબની 126મી જન્મજયંતિની ઉજવણી ભીમસેના દ્વારા ધાનેરા ખાતે કરવામાં આવી હતી। ધાનેરાના લાદુપુરા વિસ્તારમાં જય ભીમ સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં ભીમસેનાના યુવાનો સાથે ગામના આગેવાનો જય ભીમ કાર સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો ઉપર ફરી હતી, જ્યારે એકતા અને ભાઈચારાના દર્શન કરાવતા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા પણ આજે શોભાયાત્રામાં સામેલ તમામને ઠંડો શરબત પીવડાવી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। ધાનેરા લાલચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમા ખાતે આ શોભાયાત્રા આવી પહોંચી હતી। સમાજના આગેવાન સહિત રાજકીય નેતા, સામાજિક સંસ્થાના હોદ્દેદારો હાજર રહી બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી તેમને નમન કરી બાબા સાહેબના જીવનનો પરિચય આપ્યો।